બુરાનપુરના હરિભક્તો સંપીને સંગ તૈયાર થઈ શ્રીજી મહારાજના દર્શન કરવા જાય છે. રસ્તામાં જમવા માટે જુદી જુદી સામગ્રી બનાવી છે. કોઈ કે સુખડી બનાવી, કોઈ લાડુ બનાવ્યા, કોઈ ગાંઠિયા બનાવ્યા વગેરે કપડામાં પોટલી બાંધીને ખભા અને માથા ઉપર રાખીને ચાલતા થયા. દેવ દર્શન કરવા માટે થોડાક રૂપિયા પણ લીધા. આનંદથી હરિકીર્તન ગાતા જાય છે. પગપાળા ચાલ્યા જાય છે. ભગવાનને ભેટ ધરવા માટે ભક્તજનોએ વસ્ત્ર અલંકાર, સોના ચાંદીના દાગીના લીધા છે. કોઈક ભક્તજને ભગવાન માટે સોનેરી પાઘ લીધી છે. કોઈક ભક્તજને અંગરખું લીધું છે. કોઈક ભક્તજને ચરણમાં પહેરવા માટે પાદુકા અને ચાખડી લીધા છે. રાત્રિ થાય ત્યાં રાતવાસો કરે, વળી સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરે, ટીમણ કરીને ચાલતા થાય. ભજન ધૂન કરતા ચાલ્યા જાય છે. ઘાટું જંગલ આવ્યું. ત્યાં હથિયાર અને તીર કામઠા લઈ ચોરની ટોળી પહોંચી આવી. જોરથી પડકાર કર્યો, ત્યાં જ ઊભા રહેજો. તમારી પાસે જે વસ્તુ છે તે અમને આપી દો, નહીતર જીવથી મારી નાખશું. ભક્તજનો ધ્રુજી ગયા. ઓચિંતું આ શું થયું? હવે શું કરશું? મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે છે. ચોર રોફથી બોલ્યા, પડાપડી શું કરો છો? જલ્દી કરો, તમામ માલ અમને સોંપી દો. માણસોએ તમામ વસ્તુ ચોર લોકોના પગ પાસે મૂકી દીધી. ચોરનો આગેવાન બોલ્યો, આ માણસોને છૂટા મુકાય નહીં, નહીતર આપણા ઉપર હુમલો કરશે. માટે બધા માણસોને પકડીને તેમના હાથ પાછળ બાંધી દો. જકડીને બધા ભક્તજનોના હાથ બાંધી દીધા. ભક્તજનો આકાશ સામે નજર કરે છે. ગદગદિત સ્વરે મનોમન પ્રભુને પોકારે છે. આપણી ભક્તિ સાચી હશે, નિષ્ઠા અને શ્રદ્ધા મજબૂત હશે તો અવશ્ય ભગવાન રક્ષા કરવા આવશે. ચોરની મંડળી બધો માલ ભેગો કરી ભાગ કરે છે, રાજી થાય છે. આજે વગર મહેનતે મનગમતો માલ મળી ગયો છે. જલસા કરશું ને વટથી ફરશું. ભક્તજનો રડે છે, અરસપરસ કહે છે, હિંમત રાખજો, ભગવાન દયાળુ છે. ત્યાં તો ઘોડાના પગનો અવાજ સંભળાયો. સિપાહીના વેશે પ્રભુ મદદ કરવા આવી ગયા. સાથે કાઠી દરબારો છે. કાઠી દરબારોના હાથમાં હથિયાર છે. ચોર લોકો જ્યાં લૂંટી લીધેલો માલનો ભાગ કરે છે ત્યાં પ્રભુ ઘોડા દોડાવતા આવી ગયા. કાઠી દરબારોને જોયા ને ચોર થરથરી ગયા, બે બાકડા બની ગયા. સિપાહીના વેશમાં ભગવાને ચોરને પકડી લીધા. ચોરના હાથ બાંધીને કહ્યું, નિર્દોષ ભક્તોને હેરાન કરો છો. ચોર ગભરાઈ ગયા. હવે આવું કામ નહીં કરીએ. ભગવાન સિપાહીના વેશે કહે છે, તમામ માલ પાછો આપી દો, નહીતર મારી નાખશું. ચોર કહે, માલ લઈ લો, પણ અમને જીવતા જવા દો. પ્રભુએ કહ્યું, આજથી પ્રતિજ્ઞા લો કે કોઈ દિવસ કોઈ પણ માણસોને લૂંટશું નહીં. તો જ છોડીશ, નહીતર જેલમાં પૂરીશ. બોલો, શી ઈચ્છા છે? ચોર બોલ્યા, પેટનો ખાડો પૂરવા આવા કર્મ કરીએ છીએ. અંધારી રાત્રિ છે અને પ્રભુના સ્વરૂપમાંથી દિવ્ય શ્વેત પ્રકાશ નીકળ્યો. ચોર જોતા જ રહી ગયા. વિચાર કરતા થઈ ગયા, આવો પ્રકાશ દેખાય છે, શું હશે? કોણ હશે? કાંઈ ખબર પડતી નથી. પ્રભુએ કહ્યું, લૂંટફાટનો ધંધો છોડી દો અને ખેતી કરો, ગુજરાન ચલાવો. લ્યો આજે પ્રતિજ્ઞા, નહીં તો હેરાન થશો. જલ્દી જવાબ આપો અને પાપ કરતા અટકી જાઓ. સત્ય માર્ગ પકડી લો. ચોર બોલ્યા, આજથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે ચોરી નહીં કરીએ, ખેતીવાડી કરશું. પ્રભુએ કહ્યું, બહુ સારું, જાઓ, આશીર્વાદ આપીએ છીએ. મહેનત કરશો તો ખૂબ સુખી થશો. ચોરને છૂટા કર્યા. શ્રીહરિએ બુરાનપુરના ભક્તજનોને કહ્યું, સૌનો માલ લઈ લો અને મારી પાછળ પાછળ ચાલ્યા આવો. ભક્તજનો સિપાહીના રૂપે ભગવાન છે એની પાછળ ચાલતા થયા. ધીરે ધીરે ચાલ્યા આવજો. યાત્રાળુને ખબર નથી કે સિપાહીના રૂપે જે આપણી સાથે છે તે ભગવાન છે. પ્રભુ કહે છે, હું તમને ગુજરાતમાં મળીશ. આટલું કહેતા કાઠી દરબારો સહિત પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. આપણે પણ સાચી ભક્તિ કરશું તો ભગવાન આપણી પણ સંભાળ રાખશે. જય શ્રી સ્વામિનારાયણ.